ભાવેશ વાજા ગીર સોમનાથ યુટ્યુબ ચેનલની સંપૂર્ણ અને વિસ્તૃત માહિતી. 1. ચેનલનો પરિચય અને ઉદ્દેશ્ય. ભાવેશ વાજા ગીર સોમનાથ એ માત્ર એક યુટ્યુબ ચેનલ નથી, પરંતુ સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિનો એક ડિજિટલ સંગમ છે. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની લોકકલા, શાસ્ત્રીય સંગીત અને ગીરની પવિત્ર ધરતીના સંસ્કારોને વિશ્વભરના લોકો સુધી પહોંચાડવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા એક યુવા કલાકાર પોતાની ભીતર રહેલી વિવિધ કળાઓને પ્રદર્શિત કરી રહ્યા છે. 2. મુખ્ય કલાકાર ભાવેશભાઈ વાજા. આ ચેનલના પ્રણેતા અને મુખ્ય કલાકાર ભાવેશભાઈ ધરમભાઈ વાજા છે. તેઓ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ગામના વતની છે. ગીરની ધરતી અને દરિયાકાંઠાના વાતાવરણે તેમનામાં કલાના બીજ રોપ્યા છે. હાલમાં તેઓ અમદાવાદની પ્રતિષ્ઠિત શ્રી એચ. આર્ટ્સ કોલેજમાં BA નો અભ્યાસ કરી રહ્યા છે. સંગીત અને સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ બાળપણથી જ રહ્યો છે, જે આજે આ ચેનલના માધ્યમથી ખીલી રહ્યો છે. 3. સંગીત અને વાદ્યકલાનું વૈવિધ્ય. આ ચેનલ પર સંગીતના વિવિધ પાસાઓ જોવા મળે છે. હાર્મોનિયમ વાદન. હાર્મોનિયમ પર ભાવેશભાઈની પકડ ખૂબ જ મજબૂત છે. તેઓ લોકપ્રિય ભજનો, લોકગીતો અને બોલિવૂડના સદાબહાર ગીતોને હાર્મોનિયમ પર વગાડીને મંત્રમુગ્ધ કરી દે તેવું વાતાવરણ સર્જે છે. ગાયન કલા. હાર્મોનિયમની સાથે સાથે ભાવેશભાઈ પોતાના મધુર કંઠે ગીતોની પ્રસ્તુતિ પણ કરે છે. તેમના અવાજમાં ગીરની ધરતીની સોડમ અને શુદ્ધતા અનુભવાય છે. વિશિષ્ટ સીટી વાદન. ધી આર્ટ ઓફ વિસલિંગ. આ ચેનલની સૌથી અનોખી અને દુર્લભ કલા એટલે સીટી વિસલ દ્વારા ગીતોની ધૂન વગાડવી. તેમણે મોહ મોહ કે ધાગે, દિલ લગા લિયા અને તુઝમે રબ દિખતા હૈ જેવા અનેક જટિલ ગીતોને માત્ર સીટી દ્વારા વગાડીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આ માટે તેમની વિસલ વિથ ભવેશ વાજા નામની અલગ શ્રેણી પણ ખૂબ લોકપ્રિય છે. 4. સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિ. ભાવેશભાઈ માત્ર સંગીતકાર જ નથી, પણ સાહિત્યના પણ ઊંડા અભ્યાસુ છે. ગુજરાતી સાહિત્ય. ચેનલ પર આદિકવિ નરસિંહ મહેતા અને કવિશ્વર દલપતરામ જેવા મહાન કવિઓના જીવન અને તેમના સર્જન વિશે માહિતીપ્રદ વિડીયો જોવા મળે છે. ઐતિહાસિક ગૌરવ. ભારતનો ગૌરવશાળી ઇતિહાસ અને વિશેષ કરીને મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષોના જીવન પ્રસંગો વિશેની માહિતી દ્વારા તેઓ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. ગીરનું ગૌરવ. ગીર સોમનાથ જિલ્લાની પરંપરાઓ, ત્યાંના મેળાઓ અને સાંસ્કૃતિક વારસાને આ ચેનલ પર વિશેષ સ્થાન આપવામાં આવે છે. 5. ટેકનિકલ કુશળતા અને સોશિયલ મીડિયા પ્રભાવ. કન્ટેન્ટ ક્રિએશન. ભાવેશભાઈ પોતે જ પોતાના વિડીયોનું એડિટિંગ, શૂટિંગ અને થંબનેલ ડિઝાઇનિંગ કરે છે. ફોટો એડિટિંગ અને ડિજિટલ આર્ટમાં તેમની કુશળતા ચેનલની ગુણવત્તામાં વધારો કરે છે. સાતત્ય, કન્સિસ્ટન્સી. સોશિયલ મીડિયા પર સતત 37 અઠવાડિયા સુધી દરરોજ કન્ટેન્ટ અપલોડ કરવાનો માઇલસ્ટોન તેમણે હાંસલ કર્યો છે, જે તેમની મહેનત અને કલા પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે. ડિજિટલ નેટવર્ક. તેઓ ભાવેશ વાજા ગીર સોમનાથ ઉપરાંત JK ઓફિશિયલ જેવી ચેનલ સાથે પણ સંકળાયેલા છે, જે તેમના બહોળા નેટવર્ક અને કાર્યક્ષેત્રનો પરિચય આપે છે. શૈક્ષણિક અને સામાજિક અભિગમ. એક વિદ્યાર્થી તરીકે ભાવેશભાઈ શિક્ષણને પણ એટલું જ મહત્વ આપે છે. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના અભ્યાસને કારણે તેઓ સમાજની પરિસ્થિતિને પણ સારી રીતે સમજે છે અને તેમના કન્ટેન્ટમાં એ ઊંડાણ જોવા મળે છે. તેઓ માને છે કે કલા એ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાનું એક સશક્ત માધ્યમ છે. 7. ભવિષ્યના લક્ષ્યો. ભાવેશભાઈનો ઉદ્દેશ્ય આ ચેનલને એવા સ્તરે લઈ જવાનો છે જ્યાંથી ગુજરાતની લુપ્ત થતી કલાઓ અને સીટી વાદન જેવી વિશિષ્ટ કલાને વૈશ્વિક સ્તરે સન્માન મળે. તેઓ સતત નવા પ્રયોગો કરી રહ્યા છે, જેથી કરીને સંગીત પ્રેમીઓને કંઈક નવું અને મૌલિક પીરસી શકાય. નિષ્કર્ષ. ભાવેશ વાજા ગીર સોમનાથ ચેનલ એ કલા, સંસ્કાર અને સમર્પણનું પ્રતીક છે. જો તમે શુદ્ધ ગુજરાતી સંસ્કૃતિ, મધુર સંગીત અને પ્રેરણાદાયી ઇતિહાસના શોખીન હોવ તો આ ચેનલ તમારા માટે જ્ઞાન અને મનોરંજનનો એક ઉત્તમ ભંડાર છે. ગીરની ધરતીના આ યુવા રતનને પ્રોત્સાહન આપીને આપણે આપણી સંસ્કૃતિને વધુ ઉજ્જવળ બનાવી શકીએ છીએ.